સમાચાર વડોદરામાંથી કે જ્યાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત છે। કોમર્સ ફેકલ્ટીમાં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ। કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાના આંદોલન વચ્ચે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી। વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોમર્સ ફેકલ્ટી પહોંચ્યા। પ્રવેશ પ્રક્રિયાને લઈ કેમ્પસમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે। કોમર્સ ફેકલ્ટીમાં 5852 વિદ્યાર્થીઓને જેકાસ પોર્ટલ મારફતે પ્રવેશ અપાયો છે। 4 દિવસ સુધી વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે। કોમર્સ ફેકલ્ટીમાં વધુ વિદ્યાર્થીઓ બેસાડી શકાય તેવી બેઠક વ્યવસ્થા નહીં। સત્તાધીશો વધુ 1400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા વિચારણા કરી રહ્યા છે। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતો આપી રહ્યા છે। અંજલિ, એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો વિરોધ હજુ યથાવત છે। વિદ્યાર્થીઓ શું માંગ કરી રહ્યા છે, શું કહી રહ્યા છે? બિલકુલ હિના, જે રીતે વાત કરી કે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી ખાતે પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ છેલ્લા 8 દિવસથી વિરોધ કરી રહ્યા છે। ગઈકાલે મોડી રાત્રે સત્તાધીશો ધારાસભ્ય સાંસદ સભ્યો સાથે મળીને એક બેઠક કરવામાં આવી હતી, જેની અંદર ગયા વર્ષે જેટલી સીટો સમાવવામાં આવી હતી તેટલી સીટોને આ વર્ષે પણ સમાવવામાં આવે તેવી બાહેધરી આપવામાં આવી હતી। ફક્ત જાહેરાત કરી છે, કોઈ પણ પ્રકારની ખાતરી આપવામાં નહીં આવતા વિદ્યાર્થીઓનો વિરોધ ચાલુ રાખે છે। વિદ્યાર્થી સંગઠનના આગેવાનો આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। 8 દિવસથી વિરોધ કરી રહ્યા છો, માંગણી શું છે? માંગણી શું છે તમારી? અમારી માંગણી એક જ છે કે અમારા બાળકોને એડમિશન મળવું જોઈએ। એ બસ અમારી માંગણી એ જ છે, કારણ કે અમે વડોદરાવાસી પણ છીએ, એટલે અમને છોકરાઓને એડમિશન મળવું જોઈએ। જેવું અત્યારે આ 75% અટક્યું છે, એવી રીતે દર વર્ષે આ વસ્તુ થતી હોય છે। એના કરતાં એક સમાનતા રાખો, જેથી દરેક બાળકોને એડમિશન મળી રહે। બિલકુલ, જે રીતે વાત કરીએ કે પંકજ, છેલ્લા 8 દિવસથી તમે વિરોધ કરી રહ્યા છો। 75% મેરિટ અટક્યું હતું। ગઈકાલે મોડી રાત્રે જે ચર્ચાઓ કરવામાં આવી એની અંદર ગત વર્ષ જેટલા વિદ્યાર્થીઓને સમાવવાની વાત કરવામાં આવી છે, છતાં પણ આંદોલન યથાવત। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવનું આ કાવતરું છે। પ્રાઇવેટ યુનિવર્સિટી અને ખાનગી કોલેજને ફાયદો કરવા માટે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રાખવામાં આવી રહ્યું છે। ફેકલ્ટી ઓફ કોમર્સમાં દર વર્ષ 95% જેટલી બેઠકો વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી, તો તે બેઠકો કોના ઇશારા પર ઘટાડી દેવામાં આવી? યુનિવર્સિટી અને ફેકલ્ટી ગાર્ડિયન એવું કહે છે કે ગુજરાત રાજ્ય સરકારનો આદેશ છે, પરંતુ રાજ્ય સરકારે નકારી દીધો છે। જ્યાં સુધી અમારી માંગ માનવામાં નથી આવતી, સ્થાનિક વિદ્યાર્થીઓ માટે સીટો વધારવામાં નહીં આવતી, ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને ઉગ્ર પ્રદર્શન અમે વિરોધ તરીકે નોંધાવીશું। બિલકુલ પ્રશાંતભાઈ, જે રીતે વાત કરીએ, આપ સૂત્રોચ્ચાર કરી રહ્યા છો, વીસી હટાવો, એમએસ બચાવો, આ સૂત્રોચ્ચાર કરવા પાછળ કારણ શું માની રહ્યા છો? કારણ એ છે કે વીસી એવું સમજે કે એમએસ યુનિવર્સિટીના બાપની જાગીર છે। આ યુનિવર્સિટી સર સયાજીરાવ મહારાજાશ્રીએ વડોદરા શહેર અને જિલ્લાના બાળકો અહીં ભણી શકે એની માટે વડોદરા શહેરને ભેટ આપી છે, પણ વાઇસ ચાન્સેલર એવું સમજે છે કે આ યુનિવર્સિટીમાં હું ગમે તે નિર્ણય લઈ શકીશ અને એડમિશનનો ઇસ્યુ આજનો નથી। ભૂતકાળમાં પણ જ્યારે અમે યુનિવર્સિટીમાં જીએસયુટી હતા અને કોમર્સ ફેકલ્ટીના જ હતા, ત્યારે પણ એડમિશનનો ઇસ્યુ આવ્યો હતો અને જ્યારે એડમિશનનો પ્રોબ્લેમ આવ્યો ત્યારે અમે ગાંધી ચિંતા માર્ગે લડ્યા હતા અને ત્યાર પછી ભગતસિંહનું સ્વરૂપ પણ ધારણ કર્યું હતું અને વડોદરાના 35% બાળકોને પણ અમે એમએસમાં એડમિશન અપાયું હતું। અને આજે મને એવું વિશ્વાસ છે કે જે રીતે વડોદરા શહેરના બાળકોના હિતની લડાઈ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખથી માંડીને, ધારાસભ્યથી માંડીને, એમપીથી માંડીને, એક્સ સ્ટુડન્ટ, જીએસસીપી બધા જ્યારે જોડાયા હોય ત્યારે મને વિશ્વાસ છે કે દરેક લોકોને એમએસમાં એડમિશન મળશે। બિલકુલ, જે રીતે વાત કરી કે પૂર્વ સેનેટ સભ્ય મયંક પટેલ પણ અહીંયા આગળ હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે જે રીતે પ્રવેશ પ્રક્રિયા જે અટકવામાં આવી છે, જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, તે આંદોલનને લઈને હાલ મયંક પટેલ પોતાની જે મંતવ્ય છે તે રજૂ કરી રહ્યા છે, ત્યારે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ કે કયા પ્રકારનો માહોલ છે અને અત્યારે જે રીતે આંદોલન કરી રહ્યા છે તેમનું મુખ્ય માનવું શું છે? યુનિવર્સિટીમાં ચાલી શકે નહીં, આ વીસીને તાત્કાલિક હટાવવો જોઈએ। મયંકભાઈ, જે રીતે વાત કરી કે વીસી હટાવો અને એમએસ બચાવવાની વાત કરી રહ્યા છો, વિદ્યાર્થીઓ 8 દિવસથી આંદોલન કરી રહ્યા છે, પૂર્વ સેનેટ સભ્ય છો, આપ પણ આંદોલનમાં જોડાયા છો। જે રીતે છેલ્લા 2.5 વર્ષથી આ વાઇસ ચાન્સલરની આ યુનિવર્સિટી ખાતે નિમણૂક થઈ છે, ત્યારથી આ યુનિવર્સિટીને વિવાદનું કેન્દ્ર બનાવ્યું છે। વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ સાથે એમનું જે વર્તન છે, આપખુદશાહી છે, તાનાશાહી છે, એક ડર અને ત્રાસનો માહોલ ઊભો કરેલો છે। આ વાઇસ ચાન્સલરને કોઈ પણ સંજોગોમાં સાખી લેવાય નહીં। આ વાઇસ ચાન્સલર હટે એ જ અમારી માંગ છે। બિલકુલ, વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની જે ચર્ચા કરવામાં આવી રહી છે, પ્રવેશ આપી દેશે, પરંતુ માળખાકીય સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। સરકાર શ્રી દ્વારા
આ વસ્તુ ધ્યાનમાં આવતા, આમની આપખુદશાહી ધ્યાનમાં આવતા તાત્કાલિક ગઈકાલે જે રાત્રે એક મિટિંગનું આયોજન થયું હતું, જેમાં સાંસદ અને તમામ ધારાસભ્યો એક સુરે આ એડમિશન બાબતની ચિંતા કરી હતી અને આજરોજ સરકાર દ્વારા શિક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થી એડમિશન વિના બાકી ના રહેવો જોઈએ અને તમામ પ્રકારની કોઈ પણ ભોગે માળખાકીય સુવિધા કરવામાં આવે એ સરકારશ્રીના નિર્ણયને પણ આપણે આવકારવો જોઈએ. માનનીય મુખ્યમંત્રી અને માનનીય શિક્ષણ મંત્રીનો પણ આમાં આભાર માનવો જોઈએ. બિલકુલ, જે રીતે સુવિધાઓ આપવામાં આવશે, પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, ત્યાર સુધી આ આંદોલન ચાલુ રહેશે? કારણ કે ગઈકાલે જાહેરાત કરવામાં આવી કે ગત વર્ષ જેટલા વિદ્યાર્થીઓને સમાવી લેવાશે. આમાં હું એક જ કહું છું કે સરકારશ્રી દ્વારા એટલી બધી ગ્રાન્ટ પેન્ડિંગ છે, એટલા બધા બિલ્ડિંગો બનાવવા માટે, કન્સ્ટ્રક્શન માટેની ગ્રાન્ટ પેન્ડિંગ છે. છેલ્લા 3 વર્ષથી કોવિડના સમય પછી એડમિશનની પ્રક્રિયાની અંદર આ પ્રકારનો જે માહોલ છે કે સ્ટુડન્ટની સંખ્યા વધી છે, ત્યારે એ સંજોગોમાં તમારી પાસે આટલા બિલકુલ અંજલિ, તો જે રીતે અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, કોમર્સ ફેકલ્ટીમાં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે.